લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જયરત્ન 4 રસ્તાથી માર્કેટ 4 રસ્તા અને માર્કેટ 4 રસ્તાથી શહીદ ભગતસિંહ ચોક સુધીના ફૂટપાથ પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા રોજ કમાઈને રોજ ખાનાર લારી ગલ્લા ધારકો પથારા ધારકો માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કરાતું નથી। લોકોનો રોજગાર પણ ચાલુ રહે અને ફૂટપાથ પણ ખુલ્લા રહે, નાગરિકોને પણ તકલીફ ન પડે, રસ્તા પણ ખુલ્લા રહે તે માટે પાલિકા તંત્ર લાંબા ગાળાનું આયોજન કરતું નથી અને દબાણ દૂર કરવાના બહાને દર થોડા દિવસોની અંદર ડ્રાઈવ હાથ ધરે છે અને સામાન જપ્ત કરે છે કે દંડની કાર્યવાહી કરીને સંતોષ માનતી હોય છે, પણ થોડા સમય બાદ પરિસ્થિતિ ફરી પાછી જેસે થે બની રહેતી હોય છે। પાલિકા તંત્રના સત્તાધીશો અને અધિકારીઓને દૂરંદેશીના અભાવના કારણે દબાણ મામલે કોઈ પરિવર્તન આવતું નથી। એક તરફ શહેરીજનોને વાહનોનો બિનજરૂરી ઉપયોગ ઓછો કરવા, ચાલવા માટે કે સાયકલનો ઉપયોગ કરવાની અપીલ કરાઈ રહી છે। બીજી તરફ લોકોને ચાલવા માટે ફૂટપાથ હયાત નથી કે સાયકલ ચલાવવા માટે રસ્તાઓ સુચારુ નથી। પૂરતા આયોજન વગર કરાતી નામમાત્રની દબાણ હટાવવાની કામગીરી સાર્થક પુરવાર થતી નથી। આજે વોર્ડ નંબર 13માં જયરત્ન 4 રસ્તાથી માર્કેટ 4 રસ્તા અને માર્કેટ 4 રસ્તાથી શહીદ ભગતસિંહ ચોક સુધી ફૂટપાથ પરના દબાણો દૂર કરવાની કામગીરી પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી, જે સંદર્ભે અધિકારી દ્વારા જણાવ્યું હતું। જો કે વારંવાર દબાણ દૂર કર્યા બાદ પરિસ્થિતિ પાછી જેસે થે બની રહી છે તે મુદ્દે તેમણે ગોળ ગોળ જવાબ પણ આપ્યો હતો। આજે આપણે જયરત્ન 4 રસ્તાથી માર્કેટ 4 રસ્તા અને માર્કેટ 4 રસ્તાથી શહીદ ભગતસિંહ ચોક સુધી જે જાહેર રસ્તા પર ફૂટપાથ પર જે દબાણો હતા એને દૂર કરવાની કામગીરી કરવાની। તમે કેટલા સમયથી પાલિકામાં કર્મચારી છો? પાલિકામાં મને 7 થી 8 મહિના 7 થી 8 મહિના। કયા વોર્ડમાં તમે? વોર્ડ 13 શું કામગીરી? વોર્ડ 13 ઓફિસર તરીકે। જે આજે ખંડેરાવ માર્કેટ નજીક આપણી સરકારી કોર્પોરેશનની કચેરી આવે છે, મુખ્ય કચેરી કહેવાય છે, તો એના આજે તમે દબાણો હટાવવા માટે આવ્યા, એ કાયમ યથાવત રહે, એનો કોઈ કાયમ નિરાકરણ નથી? અમે આ દબાણ હટાવવાની કામગીરી રેગ્યુલર કરીએ જ છે અને અમારો એવો પ્રયત્નો છે એનો કાયમી ઉકેલ આવે। કેટલા પ્રયત્નો, કેટલા વર્ષ સુધી પ્રયત્નો કરશો? કમિશનરો બદલાયા, મેયર બદલાયા, દબાણ યથાવત નથી રહેતા, કાયમનું આનું નિરાકરણ તમે નથી કરી શકતા? અમે અમારી રીતે પ્રયત્નો કરીએ છીએ દૂર કરવા માટે। ખાલી પ્રયત્ન પાવતી આપીને છૂટા થઈ જાવ છો? ના, પાવતી નહીં, જે ફૂટપાથ પર કે બહાર સામાન મૂકેલો એ જપ્ત કરવાની કામગીરી કરીએ છીએ, દંડની કાર્યવાહી કરીએ છીએ। સવારે ફૂલ બજાર ભરાય છે, જે 4-5 વેપારીઓ બેસતા હતા આજે ઠેક ફાયર બ્રિગેડ દાંડિયા બજાર સુધી ફૂલ બજાર મંડળી ભરાય છે, ત્યારે તમારે કાર્યવાહી નહીં થતી? અમે રેગ્યુલર કાર્યવાહી કરીએ જ છીએ। ફાયર બ્રિગેડની ગાડી, એમ્બ્યુલન્સ, ત્યારે ટ્રાફિક જામ થાય છે, એ વખતે તમારા કર્મચારીને અહીંયા કોઈ પોઈન્ટ નથી અપાતો, કાયમી નિરાકરણ લાવો તો પોઈન્ટ અપાવો ને તૈયાર। અમે એ પ્રકારના જ પ્રયત્નો કરી રહ્યા છીએ। ખાલી પ્રયત્ન જ થશે? પ્રયત્નો કરીશું તારે તો સફળતા મળશે। કેટલા વર્ષથી આ પ્રયત્ન ચાલી રહ્યા છે, શું કહેશો? અમે અમારી રેગ્યુલર કામગીરી કરીએ જ છે અને એને દૂર કરવાના પ્રયત્નો કરીએ છીએ। હવે અત્યારે બપોર પછી તમે જશો તો કલાકમાં જ એ લોકો પાછા બેસી જશે? ના, અમે ફરી ડ્રાઈવ લઈશું। તો કોઈ એવું નિરાકરણ નથી કે એક ઓફિસર કે કોઈ અહીંયા તમારો માણસને પોઈન્ટ આપે? અમે પાવતીઓ ફાડીને સંતોષ માણો છો? પાવતીઓને અમે દંડની કામગીરી કરીએ છીએ, દબાણ હટાવવાની કામગીરી કરીએ છીએ। તો તમારો માણસ તમે બેસાડી ના શકો, પોઈન્ટ ના આપી શકો? આપી શકીએ ને, અમે એ પ્રયત્નો કરવાના। રિવ્યુ બેઠકમાં તમે આવો છો? આ રિવ્યુ બેઠકમાં હું આવું। સાહેબનું શું સૂચન? સાહેબનું સૂચન છે કે દબાણો ના થાય અને પબ્લિકને તકલીફ ના પડે એ એવો પ્રયત્નો કરવાનો થાય છે તમારે? તો તમે ઘડે 7 દિવસમાં 2 વાર 3 વાર